લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, કારતક વદ તેરસ, શુક્રવાર, તારીખ 29/11/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:04 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:52. આજની ચંદ્ર રાશિ છે તુલા અને આજનું નક્ષત્ર છે સ્વાતિ. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં લાગણીનો ઉપયોગ યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે કરવાથી માણસના જીવનમાં સંતુલિત અવસ્થાઓનો ઉમેરો થાય છે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે તુલા અને આજના જન્મેલા બાળકો ખૂબ જ લાગણીશીલ, ખૂબ જ સેન્સિટિવ માઇન્ડના હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. આજનો સુવિચાર: માણસે સુંદરતા પામવી છે તો પહેલાં સુંદર બનવું પડે. સુંદરતા બે છે ને જીવનમાં, એક ચહેરાની અને એક મનની. ઘણી વખત આપણે કોઈ માણસનો ચહેરો જોઈને એવું વિચાર કરીએ કે આમાં શું કંઈ નહીં હોય. એ માણસ મનથી બહુ સુંદર હોય. ઘણાનો સુંદર ચહેરો જોઈને આપણે લપસી પડીએ, પણ એનું મન સુંદર નથી હોતું, ત્યારે આપણને મુશ્કેલીઓ પડે છે. તો મિત્રો, જીવનમાં સુંદરતા પામવી હોય ને તો પહેલાં સુંદર બનો, મનને સુંદર કરો ને પછી ચહેરાની સુંદરતાને ઓળખો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. કોઈક વખત માણસ બેશુદ્ધ થઈ જાય ને બધા જ અખતરાઓ કારગર ન નીવડે તો મરીને એકદમ બારીક વાટી બારીક કપડાથી છાણી નાખવું જોઈએ ને એમાંનો જરાક પાવડર એ માણસની આંખમાં આંજવો જોઈએ. આ પ્રક્રિયાથી ઘણી વખત માણસ બેશુદ્ધ અવસ્થામાંથી ભાનમાં આવે છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય બહુ સરસ, સમજવા જેવો. જ્ઞાનનો કેફ માણસે ક્યારેય ન કરવો. જે માણસ કે હું જ્ઞાની છું ને એને જો કેફ ચડે ને તો એ જ્ઞાન નકામું. ગમે એટલું જ્ઞાન હોય પણ એને જ્ઞાનનો નશો ક્યારેય ન હોવો જોઈએ. તો આજે આ ચોક્કસ વાત મેં જે કીધી છે એને ધ્યાનમાં રાખજો. તમારી પાસે ગમે એટલી આવડત હોય પણ એનું અભિમાન નહીં કરતા, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આરોગ્ય થોડું સાચવીને ચાલશો ને તો ચોક્કસ ફાયદો થશે. આજે તમારા મનગમતા કામ તમે હાથમાં લઈને શરૂ કરો છો આજનો દિવસ, તો ચોક્કસ તમને એમાં સફળતા મળશે. એ કામમાં તમને સારું પરિણામ પ્રાપ્ત થશે. આજે મહત્ત્વના કામોમાં પરિવાર તો સાથે રહેશે જ, પણ ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ મળે અને નિર્વિઘ્ને આજે તમે આ કામ કરી શકો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સારી પ્રગતિ મળતી દેખાય છે. એમાં તમે સારી સફળતા મેળવી શકો. તે સાથે સાથે વ્યાપારિક કામોમાં ખૂબ સારા પરિણામો સાથે દિવસની શરૂઆત થાય. આજે જે લોકો નોકરી કરે છે એ લોકોનું કાર્યક્ષેત્રમાં પદોન્નતિ, મતલબ એક પ્રમોશનની પ્રક્રિયા તમને જોવા મળે. તમારું પ્રમોશન થઈ શકે, જે પ્રમોશન અંગેની વિચારણાઓ થઈ શકે છે. તો આજનો દિવસ વૃષભ રાશિ માટે ખૂબ ફાયદાકારક. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કંઈક નવું કામ જીવનમાં ઉમેરાતું દેખાય છે. આજે તમારી પાસે જે સંચિત ધન છે, ભેગું કરેલું ધન છે, એ ધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો દિવસ છે. તો મિત્રો, આજે થોડુંક ધન સારા અને વ્યવસ્થિત કામમાં વાપરજો, જેથી તમારા ધનનો સદુપયોગ થાય અને લક્ષ્મીને જ્યારે આપણે સારા કામમાં વાપરીએ જ ને ત્યારે એનો વધારો આપણને જોવા મળે છે. આજે ઋતુનો માર પડતો દેખાય છે તમારી તબિયત પર, તો ઋતુગત બીમારીઓથી સાચવીને ચાલવું જરૂરી. આજનો શુભ રંગ પીળો.
કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે કોઈક નવા મિત્રની મુલાકાત થતી દેખાય છે. આજે તમારા કૌટુંબિક વાતાવરણમાં સમરસતા આવતી દેખાય. આપણી એકતા આપણે જાળવી શકીએ. આજે ચિંતાના વાદળો હટતા દેખાય. મિત્રો આજે છે ને ગેરસમજ ટાળજો. કોઈની પણ સાથે વાતચીતમાં ગેરસમજ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે કામનો બોજ વધતો દેખાય, પણ આજનો વધેલો બોજ સારો લાગશે, કારણ કે કોઈ શુભ કામનું કામ તમારા હાથમાં આવે અને એ કાર્ય બોજ તમારી પર લાદવામાં આવે. તો મિત્રો સારું કામ કરવા માટે જ્યારે બી આપણે ભાર ઉંચકવો પડે, ભાર સહન કરવો પડે, સારું અનુભવ થાય છે અને એ ગમે છે માનવીને. આજે કંઈક નવા આયોજન કરી શકો, વેપારિક કામોમાં સારી સફળતા મળી શકે. પણ મિત્રો આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો, પણ મિત્રો આજે વાણીમાં મીઠાશ રાખવી ખૂબ જરૂરી દેખાય છે. વાણીની મીઠાશ આપણે ગુમાવીએ તો જીવનના દરેક બનાવોમાં કડવાશનો અનુભવ આજે આપણે કરવો પડે. તો આજે સવારથી ધ્યાન રાખવાનું છે. ભાઈ મધ ચાટીને નીકળીશ ને આજે આખો દિવસ મીઠી બોલીનો ઉપયોગ કરીશ. આજે વિલંબમાં પડેલા કામ આગળ વધારવાના, ત્યાં પણ આપણે મીઠી બોલી વાપરવી પડશે. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો, તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે પ્રવાસમાં સાચવવાની જરૂરિયાત છે. ભાઈ, કોઈ નાનકડો પ્રવાસ થાય તો તમારા કિંમતી સામાનનો તમારી જાતને સંભાળીને રાખજો, નહીં તો કિંમતી સામાન ગુમાવવો પડે અથવા તો નાની મોટી ઈજા સહન કરવી પડે. આજે મિત્રો પારિવારિક સંબંધોમાં બહુ સારા પરિણામો મળતા દેખાશે અને અંગત સંબંધોનું સારામાં સારું ફળ આજે તમને ચાખવા મળે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળાને આજે સામાજિક, કૌટુંબિક, વ્યવહારિક આ બધા કામોમાં બહુ સરસ પરિણામ મળે. ઘણા બધા દિવસથી અટવાતા કામોને પૂર્ણ કરીને આપણે આગળ વધી શકીએ. આજે સમયનો સદુપયોગ જીવનમાં બહુ જ સારા પરિણામ આપવા માટે સક્ષમ દેખાય. આપણે ઘણીવાર એવું વિચાર આવે કે ભાઈ આટલા સમયમાં કામ થશે નહીં થશે, પણ આપણે સમય વેડવીએ તો સમય પાછો નથી આવતો. પણ સમયનો સદુપયોગ જીવનમાં આપણે ઘણું બધું આપીને જાય. આજનો શુભ રંગ મજેન્ટા. ધનરાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ મિત્રો શેર સટ્ટાથી દૂર રહેજો. આ કામોથી દૂર રહેશો તો આજે બચત બચાવી શકાશે, નહીં તો બચત ગુમાવવી પડે. આજે એક ખાસ વાત કહું, કોઈ પણ કામમાં જો તમને રસ પડ્યો, તમને એમ લાગે ને આ કામ હું કરી શકીશ, એમાં પાછી પાની નહીં કરતા. હિંમતે મરદા મદદે ખુદા જેવો ઘાત કરીને જીવનમાં ઝંપલાવજો, સારું મોટું પરિણામ પ્રાપ્ત કરી લેશો. આજે કાર્યક્ષેત્રમાં છે ને ધારેલી સફળતા મેળવવાનો દિવસ. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળા માટે આજે માન સન્માન વધતું દેખાય છે. આજના કરેલા કામોની કદર થાય, એનો રિવોર્ડ મળે, એનું આપણે મહેનતાણું પૂરેપૂરું મળે, તો દિવસ ઘણો સારો સાબિત થઈ શકે છે આજે આપણા માટે. હા, આજે છે ને કોઈ મહત્વની યોજના હોય ને તેમાં સંભાળીને કામ કરજો, નહીં તો ક્યાંક ને ક્યાંક આપણે
અટકતા નજર આવીએ. મન શાંત ધીરજ રાખીને કરેલા કામો હંમેશા સફળતા તરફ આગળ લઈ જાય છે. ધીમા પગલે સફળતા તરફ આગળ વધીએ ને તો ચોક્કસ છે કે સફળતા આપણી છે. બસ આવી નાની વાતોને જીવનમાં જોડીને ચાલો, જીવન સરળ થઈ જશે. આજનો શુભ રંગ ક્રીમ. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે કામોમાં પ્રગતિ થતી દેખાય છે. આજે નવસર્જનના વિચાર આવે, નવું કરવાનો વિચાર અમલમાં મૂકી શકાય, નવું કાર્ય થાય પછી એમાં સફળતા પણ મળે, સારી આવક પણ થાય. પણ મિત્રો આજે પારિવારિક સભ્યો સાથે બને ત્યાં સુધી મનમોટાવ, મતભેદ, વાદ વિવાદ, ગેરસમજ આ બધી બાબતોમાં સંભાળીને ચાલશો તો ફાયદો વધુ. આજનો લકી કલર આછો ભૂરો. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે પોતાની બચત પર ધ્યાન આપવાનું છે. બચતને સાચવવાની જરૂરિયાત દેખાય છે. આજે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી તમારું મન ખુશ રહેશે, તમને સારો ફાયદો મળશે. સારું કર્મ કરવાથી કુદરત હંમેશા આપણને સારા પરિણામ આપે છે. એનો જે એક અનુભવ છે ને તે જો આજે તમે કોઈ નાના સારા કામ કરો છો તો એમાં તમને જોવા મળશે. આજે ભૂતકાળમાં કરેલા આર્થિક રોકાણોથી સારું પરિણામ મેળવી શકાય. આજનો લકી કલર કેસરી. તો મિત્રો આ હતું તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.